તો આપણે ટોપિક જે છેલ્લે શરૂ કર્યું તો હાઇડ્રેશન એનર્જી, એમાં થોડુંક કન્ટેન્ટ હજી તમને કહેવાનું બાકી છે એની વાત કરી લઈએ કે હાઇડ્રેશન એનર્જીમાં વોટરનું ઇન્ટરેક્શન થાય જે તે આયન સાથે, કેટાયન અથવા એનાયન, અને હંમેશા એ એક્ઝોથર્મિક જ હોય, કમ્પલસરી એક્ઝોથર્મિક માની લેવાનું. તમને ઓર્ડર ઓફ હાઇડ્રેશન એન્થાલ્પી પૂછે, ઓર્ડર ઓફ હાઇડ્રેશન એન્થાલ્પી, તો આપણે માઇનસ સાઇન નિગ્લેક્ટ કરીને મેગ્નિટ્યુડ ઉપરથી આન્સર આપવાનો. ધારો કે આપણે અમુક ટ્રેન્ડ લખીએ ઓર્ડર ઓફ હાઇડ્રેશન એન્થાલ્પીના, તો જેનું વધારે હાઇડ્રેશન થાય એની વધારે હાઇડ્રેશન એન્થાલ્પી આવે. ધારો કે આપણે સિમ્પલી ગ્રુપ 1 ના આયન લખીએ તો Li પ્લસ એકવિયસ એની હાઇડ્રેશન એન્થાલ્પી જે હશે એ ઘણી બધી વધારે હશે Na પ્લસ કરતા, અને ત્યારબાદ ધીમે ધીમે એની વેલ્યુ ઘટતી જશે, સીઝિયમમાં સૌથી ઓછી હશે. એટલે આપણે જે ઓર્ડર લખીએ છીએ એ એસ પર મેગ્નિટ્યુડ છે, કેમ કે બધાની સાઇન નેગેટિવ જ છે. ક્લિયર? એટલે આ પ્રોસેસ આખી એક્ઝોથર્મિક માનવાની. આ એક સિમ્પલ. બીજો માની લો કે આવું નવું તમે કોઈ પણ ગ્રુપમાં ઇમેજિન કરી શકો કે ગ્રુપમાં તમે ઉપરથી નીચે જાઓ તો તમે એની હાઇડ્રેશન એન્થાલ્પી નું મેગ્નિટ્યુડ ઘટતું જાય, એટલે ઓછી ને ઓછી હીટ એનર્જી રિલીઝ થાય. આ ગ્રુપનો ટ્રેન્ડ થઈ ગયો. પછી તમે ગ્રુપ 2 પણ લખો કે ગ્રુપ 13 લખો કે બીજા રિલેવન્ટ ગ્રુપ લખો, એમાં પણ આવી જાય જવાબ. પછી માની લો કે આપણે પીરિયડનો ટ્રેન્ડ લઈએ તો પીરિયડમાં માની લો કે Na પ્લસ, Mg2 પ્લસ, Al3 પ્લસ છે સેમ પીરિયડની અંદર, તો બોલો આમાં કોનું ગણવાની આપણે હાઇડ્રેશન એન્થાલ્પી વધારે? જેની ચાર્જ ડેન્સિટી વધારે હોય એનું હાઇડ્રેશન વધારે થાય તો વધારે આવે મેગ્નિટ્યુડ હાઇડ્રેશન એન્થાલ્પીનું. તો એ પ્રમાણે જોઈએ તો આન્સર આવશે એ પ્રમાણે Na પ્લસ લેસ ધેન Mg2 પ્લસ લેસ ધેન Al3 પ્લસ. સિમિલરલી ધારો કે તમને લિથિયમ પ્લસ આપેલું હોય, લિથિયમ પ્લસ, બેરિલિયમ 3 પ્લસ ને બોરોન 3 પ્લસ, તો સેમ ટ્રેન્ડ એ પ્રમાણે તમે પીરિયડ પ્રમાણે લખી શકો. પછી માની લો કે આપણે લાલુ સિરીઝમાં જઈએ તો પહેલા સૌથી પહેલો છે લેન્થેનમ 3 પ્લસ, અને પછી માની લો કે લઈએ સીરિયમ 3 પ્લસ, પછી માની લો કે ગેડોલિનિયમ 3 પ્લસ, અને છેલ્લે Lu3 પ્લસ. આ 4 આઇટમો લઈએ આપણે તો આમાં લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન થયું, બધાના +3 ચાર્જ છે એ પ્રમાણે, તો સાઇઝ ઘટે તો ચાર્જ ડેન્સિટી વધે. ચાર્જ ડેન્સિટી જેટલી વધારે હોય વધુ સંખ્યામાં માખીઓ આવે, વધુ સંખ્યામાં વોટર મોલિક્યુલ આવે ચારે કોરથી, જેથી કરીને વધુ સંખ્યામાં હીટ એનર્જી રિલીઝ થાય. તો અહીંયા ઓર્ડર ઓફ હાઇડ્રેશન એન્થાલ્પીમાં Lu3 પ્લસ મેક્સિમમ બને. આ F બ્લોકના ટ્રેન્ડ થઈ ગયા બધા, F બ્લોકના એલિમેન્ટ માટે. પછી માની લો કે કોઈ સેમ એલિમેન્ટ હોય પરંતુ ઓક્સિડેશન નંબર અલગ અલગ હોય, ધારો કે Fe2 પ્લસ અને Fe3 પ્લસ, તો એમાં Fe3 પ્લસ ની ચાર્જ ડેન્સિટી વધારે, અને ચાર્જ ડેન્સિટી જો વધારે હોય તો એનું વધારે માત્રામાં હાઇડ્રેશન થાય, વધારે હીટ એનર્જી રિલીઝ થાય, તો Fe2 પ્લસ લેસ ધેન Fe3 પ્લસ. તમે આવી નવી રીતે Cu+1 ને Cu+2 ને કમ્પેર કરી શકો, Sn+2 Sn+4 ને કમ્પેર કરી શકો. તો અહીંયા ચારે ચાર કેટેગરીના એક્ઝામ્પલ આવી ગયા. સેમ ગ્રુપ, સેમ પીરિયડ, સેમ ટાઈપના એલિમેન્ટ, અથવા લાલુ સિરીઝ F બ્લોક એલિમેન્ટ. ક્લિયર? તો અહીંયા આપણે સિમ્પલ રૂલ યાદી રાખશું કે રે પાછું આવું થાય છે. હા ચાલો, હું આનું અલગથી શીખવું પડશે. હવે હાઇડ્રેશન ઓર He નું મેગ્નિટ્યુડ, He નું મેગ્નિટ્યુડ એ કોને પ્રોપોર્શનલ હોય? તો કે ચાર્જ ડેન્સિટીને. આ તમારે યાદ રાખવાનું. અહીંયા He નું મેગ્નિટ્યુડ છે, આ 2 વાર લાઈન થઈ ગયેલી છે, તમે સિંગલ સમજજો.
હવે અહીંયા બીજી વાત એ કે આપણે હાઇડ્રેશન એન્થાલ્પી ડિફોલ્ટ 1 મોલ આયન હોય એની માટે ડિફાઇન કરવાની, કે દરેક વેલ્યુ કિલો જૂલ પર મોલમાં આવશે. એટલે અહીંયા જે સિમ્પલ ડેફિનેશન તમને આપેલી છે કે એમાઉન્ટ ઓફ એનર્જી રિલીઝ ઇન ધ હાઇડ્રેશન ઓફ 1 મોલ ઓફ આયોનિક ક્રિસ્ટલ, આખા સોલ્ટની વાત કરેલી છે. આપણે તો આયન માટે કરીએ કે સોલ્ટ માટે કરીએ કે સોલ્ટ લો તો આખો 1 મોલ સોલ્ટ લેવાનો, કેટલો 1 મોલ સોલ્ટ, અને આયન લો તો 1 મોલ આયન લેવાનો ખાલી. એટલે એમાં ધ્યાન રાખવાનું કે સોલ્ટ માટે છે કે આખા આયન માટે છે એ પ્રમાણે. તો અહીંયા આની સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ હાઇડ્રેશન એન્થાલ્પીની. હવે આની સાથે રિલેટેડ બીજા ટોપિક કયા છે કે જે ઇનડાયરેક્ટલી એના છેડા આની યાર અડતા હોય, એ વાત સમજી લઈએ. ડાયરેક્ટલી ટોપિકમાં ના આવે પણ ઇનડાયરેક્ટલી એની યાર કનેક્ટેડ હોય એવા ટોપિકની આપણે વાત કરી લઈએ. હવે તમને એટલી ખબર છે કે આયોનિક રેડિયસ ગેસ ફોર્મમાં, આયોનિક રેડિયસ ગેસ ફોર્મની અંદર Li પ્લસ લેસ ધેન Na પ્લસ આવી રીતે જ છે ને, આ ગેસ ફોર્મમાં છે બધા. તો તમે જ્યારે આયોનિક રેડિયસ કીધું તો તમારે ડિફોલ્ટ ગેસ ફોર્મ વાળી રેડિયસ સમજવાની, કાંઈ લખ્યું ન હોય તો. હવે આ બધા પાણીમાં જાય દરેકે દરેક, તો જેવા એ લોકો પાણીમાં જાય એટલે એનું થાય હાઇડ્રેશન. આપણે ધ્યાન એ રાખવાનું કે આપણે ચાર્જ ડેન્સિટી જ્યારે ગણીએ ત્યારે હંમેશા ગેસ ફેઝનો આયન લેવાનો, પહેલા એક્વિયસ ફેઝનો આયન લેવાનો નહીં ઇન ધ કેલ્ક્યુલેશન ઓફ હાઇડ્રેશન એન્થાલ્પી. તો પહેલા આ લોકોનો ચાર્જ ડેન્સિટીનો ઓર્ડર તમને ખબર જ છે કે ચાર્જ બાય વોલ્યુમ થાય. તો ચાર્જ ડેન્સિટીનો ઓર્ડરમાં કોણ જીતે? Li પ્લસ જીતે. આ બધા નીચે બધા ગેસ સમજો. જેની વધારે ચાર્જ ડેન્સિટી એનું વધારે માત્રામાં હાઇડ્રેશન થાય, તો એક્સટેન્ટ ઓફ હાઇડ્રેશન એનો ઓર્ડર. તો એક્સટેન્ટ ઓફ હાઇડ્રેશનમાં Li પ્લસ મોર ધેન Na પ્લસ. આવું તમે સિમિલરલી બીજા બધા એક્ઝામ્પલમાં પણ એપ્લાય કરી શકો ઓર્ડર ઓફ ચાર્જ ડેન્સિટીની આધારે. હવે જેવું હાઇડ્રેશન થાય તો જેનું વધારે હાઇડ્રેશન થયું એનું ચારે બાજુથી મોટી સંખ્યામાં પાણીના અણુઓ જોઈન થઈ જાય. એટલે થાય એવું કે શરૂઆતમાં લિથિયમ હાવ નાનો એવો હતો, લિથિયમની સાઇઝ હાવ નાની એવી હતી શરૂઆતમાં ગેસ ફોર્મમાં, પણ જેવો પાણીમાં ગયો તો એને આખું ટોળું એને ઘેરી વળ્યું પાણીનું. ખૂબ મોટી સંખ્યામાં પાણીના અણુઓ એને વોટર મોલિક્યુલ ચારે કોઈથી ઘેરી વળે. તો એની ઇફેક્ટિવ રેડિયસ, ઇફેક્ટિવ હાઇડ્રેટેડ આયોનિક રેડિયસ એવું નામ પાડશું આપણે. ઇફેક્ટિવ હાઇડ્રેટેડ આયોનિક રેડિયસ. માત્ર આયોનિક રેડિયસ નહીં, કઈ લેવાની? હાઇડ્રેટેડ આયોનિક રેડિયસ લેવાની. એટલે કે એમાં વોટર મોલેક્યુલ જેટલા સ્ટ્રોંગલી એટેચ થયેલી બધા ગણ લેવાના. તો એમ જો ઇમેજિન કરીએ તો ઓર્ડર આખો ચેન્જ થઈ જશે અને આપણને Li પ્લસ એકવીએસ મળશે અહીંયા સીધું. એટલે મેં અહીંયા એકવીએસ લખેલું છે, ઉપર બધામાં જી સમજવાનું તમારે. તો Li પ્લસ એકવીએસ મોર ધેન Na પ્લસ એકવીએસ આવશે. આખો ટ્રેન્ડ ફરી ગયો સાઇઝનો, કે પાણીમાં ગયા પછી લિથિયમની સાઇઝ, ઇફેક્ટિવ આયોનિક રેડિયસ ઇન્ક્લુડિંગ વોટર ખૂબ મોટી થઈ જશે, કેમ કે એનું ખૂબ મોટી સંખ્યામાં હાઇડ્રેશન થશે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું કે તમને કઈ રેડિયસ કીધેલી છે. જો આ રેડિયસ કીધેલી હોય તો ઓલો ગેસ વાળો ઓર્ડર લખશો તો ખોટો પડશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. હવે એની સાઇઝ તો અલગ વધી ગઈ લિથિયમની, તો
એ આપણે ઇમેજિન કરીએ. ધારો કે અહીંયા એ કેવો કેસ ઇમેજિન કરીએ. પહેલા હું ઓર્ડર તમને લખાવી દઉં, પછી સમજાવું છું શું છે એનું રીઝનિંગ. પહેલા ઓર્ડર લખી નાખો. ઓર્ડર ઓફ કન્ડક્ટન્સ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ ડિફોલ્ટ એવું માનજો. એને ક્યારેક ક્યારેક આયોનિક મોબિલિટી પણ કહેવામાં આવે. થોડોક મિનિંગ અલગ પડે, પણ આપણે એમાં ડીપમાં નથી જવું. તમારે કન્ડક્ટન્સમાં મોબિલિટી સમજી લેવાનું. આયોનિક મોબિલિટી કીધી હોય કે ઓર્ડર ઓફ કન્ડક્ટન્સ એટલે કે વાહકતાનો ક્રમ કીધો હોય તો એ સિમિલર તમારે સમજીને આગળ વધવાનું. તો એમાં ટ્રેન્ડ જે થશે એમાં જે મોટી સાઇઝનો આયન હશે એ બહુ સ્પીડથી ભાગી શકશે નહીં. સૌથી મોટી સાઇઝનો આયન કયો તો Li પ્લસ. એ જલ્દી ભાગી નહીં કે થોડીક વાર ફિગર ડ્રો કરીએ ત્યારે તમને ક્લિયર થશે. એમાં તો Li પ્લસ એકવીએસ લેસ દેન Na પ્લસ એકવીએસ લેસ દેન K પ્લસ એકવીએસ લેસ દેન Rb પ્લસ એકવીએસ. આવીમાં ઓલમોસ્ટ ઇક્વલ વેલ્યુ છે. તમે એને નિગ્લેક્ટ કરો તો પણ ચાલે. એટલે અમુક બુક્સની અંદર આ લોકો ટ્રેન્ડ છે એ રેગ્યુલર મેન્ટેન કરે છે, પણ સેજ એવી વેલ્યુમાં બહુ ઓલમોસ્ટ ઇક્વલ છે. તમે આને ન ગણો તો હાલશે. તમારે આ ટ્રેન્ડ યાદ રાખવાનો અપ ટુ આરબી સુધીનો. આરબી ને સીઝિયમમાં બહુ મોટો ડિફરન્સ છે. એની એકાદ બેનો પોઈન્ટ આગળ પાછળ છે, એટલે બેને ઇક્વલ માનીને આગળ વધે છે. પણ તેમ છતાંય તમારે તો એવું જ માનો કે ટ્રેન્ડ રેગ્યુલર માનવાનો. વેલ્યુ કેવી જાય વધતી જ જાય એવું માની લેવાનું. હવે આની અંદર Li પ્લસ કેમ સૌથી ઇઝીલી મતલબ કેમ ભાગી ન ગયો ને સીઝિયમ કેમ ભાગી ગયા એની વાત કરી લઈએ આપણે. તો માની લો કે અહીંયા તમે એક મૂકેલો છે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ. આ એક સોલ્યુશન છે આખા બીકરની અંદર. અહીંયા છે નેગેટિવ ટર્મિનલ બેટરીનો. આ બે ઇલેક્ટ્રોડની વચ્ચેમાં તમે સોલ્યુશન ભરેલું છે. LiCl, NaCl, KCl બધાના ભેગા. અથવા તમે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી શકો દરેકનું કન્ડક્ટન્સ માપવા માટે. તો માની લો કે આપણે એવું ઇમેજિન કરીએ તો કરંટ પાસ કરીએ તો કેટાયન ક્યાંથી ક્યાં જાય? પ્લસ થી માઇનસ કે માઇનસ થી પ્લસ? પ્લસ થી માઇનસ. તો કેટાયનની ઓરિએન્ટેશન થાય માઇનસ ઇલેક્ટ્રોડ તરફ, નેગેટિવ ઇલેક્ટ્રોડ તરફ. એટલે ધારો કે અહીંયા Li પ્લસ છે, પછી એની હારે રેસમાં ધારો કે Rb છે. બધાનું ટાર્ગેટ અહીંયા માઇનસ ઇલેક્ટ્રોડે પહોંચવાનું છે. હવે થશે એવું કે Li પ્લસ એકવીએસ ની ઇફેક્ટિવ રેડિયસ એ કેવી છે? મોટી છે. જ્યારે Rb પ્લસ ની ઇફેક્ટિવ રેડિયસ બહુ નાની છે. ક્લિયર? હવે એને એક ઇલેક્ટ્રોડમાંથી બીજા ઇલેક્ટ્રોડ પર પહોંચવું હોય તો વચ્ચે તો ઘણા બધા વટાર આવે ને, અને આખું ટોળું હાલે જવું પડે. આ આખું લશ્કર થયું કે ન થયું? કોઈ એક જણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફૂલ સ્પીડમાં જઈ શકે, પણ આખું લશ્કર જઈ શકે? થોડી વાર તો લાગે ને એ પ્રમાણે. બરાબર છે? એટલે આ આખું ઇન્ક્લુડિંગ વોટર, એને લિથિયમે ભાગવું હોય તો આખું વોટર લઈને હારે લઈને ફરવું પડે આખું. હવે કેટલું વજન જલ્દી કે બિચારો? જ્યારે આને તો એવું કઈ જરૂર છે નહીં, આ ફૂલ સ્પીડમાં દોડ્યો જાય. ઇમેજિન કરો કે ભાવનગરમાં મોદી આવે, કોઈને ખબર ન પડે એવી રીતે, અને રસ્તા ઉપર હાલવા શરૂ કરી દે કાળિયાબીડમાં, તો પબ્લિક થાય કે ન થાય? તો એ મોદીને ખાલી જ્ઞાન મંદિરથી ઓલા વિરાણી સર્કલથી પહોંચવું હોય તો 5 થી 6 કલાક થઈ જાય. કેટલા? 5 થી 6 કલાક. એટલું બધું એને પબ્લિક ચારે કરતી ઘેલી વળે. કેમ? એની ચાર્જ ડેન્સિટી કેવી છે? બહુ વધારે છે. બરાબર? નરેન્દ્ર મોદીની ચાર્જ ડેન્સિટી બહુ વધારે જ કહેવાય ને. અને ધારો કે હું ગયો હાલતા હાલતા, તો મને કોઈ ઓટોગ્રાફ મારે માંગવાનો, સાહેબ તમારો ઓટોગ્રાફ આપવાનો, કે મારો કોઈ ઇન્ટરવ્યુ લેવાનો, બોલો. એટલે હું તો ફટાફટ 1-8 કલાકમાં પહોંચી જાઉં વિરાણીએ, પણ મોદીને 5 થી 6 કલાક થાય. ક્લિયર? એટલે આ મોદી છે ને હું સમજી લેજો. લિથિયમને પહોંચતા વાર લાગશે, કેમ કે આખું ટોળું લઈને જવું પડશે એને. એટલે ટોળું હલવા નહીં દે છે કોઈ રીતે. એટલે કન્ડક્ટન્સ જે છે, ઓર્ડર ઓફ કન્ડક્ટન્સ એટલે આયોનિક મોબિલિટી હાવ ઓછી થઈ જાય.
તો આવું ઓલમોસ્ટ દરેક કેસમાં થતું હોય છે. આપણે એક સેમ્પલ કેસ લીધો કેટાયનનો, એક સેમ્પલ કેસ લઈ લઈએ એનાયનનો. તો અત્યારે આ કેટાયનનો ઓર્ડર લખી નાખો પહેલા. એક ઇલેક્ટ્રોડ થી બીજા ઇલેક્ટ્રોડ પર જેટલી ઇઝીલી પહોંચે અને જેટલી જલ્દી પહોંચે એને કંડક્ટન્સ મેઝર કરવામાં આવે. એ આખો 12th નો ટોપિક છે, એના યુનિટ જે કાંઈ હોય. અત્યારે એમાં આપણે પડવું નથી કોઈ રીતે. આપણે એનું મેઝરમેન્ટ ખાલી કરવાનું આવે. ફોર્મ્યુલા બોર્મ્યુલા બધી ફિઝિક્સમાં આવતી હોય, આપણે ખાલી નામ સાંભળવાનું, ખાલી કંડક્ટન્સ છે, વાહકતા ગુજરાતીમાં. મોબિલિટી એટલે ઈ જ તે ઇનડાયરેક્ટલી. એનું મોબિલિટીનું પ્રોપર ગુજરાતી નથી થઈ શકતું, પણ તમારે મિનિંગ આના જેવો સમજવાનો. થોડોક ડિફરન્સ છે બેની વચ્ચે ફોર્મ્યુલામાં, પણ ટ્રેન્ડ બધાના સિમિલર આવશે. કહેવાનો મતલબ એમ, આપણે ખાલી નામ ન્યારે લેવા દેવા, ફોર્મ્યુલા લેવા દેવા કોઈ હમણાં છે નહીં. એટલે તમે ધારો કે ઇમેજિન કરો કે રૂબિડિયમ ક્લોરાઇડનું સોલ્યુશન હોય અને બીજું એક સોલ્યુશન હોય લિથિયમ ક્લોરાઇડનું. બેમાં તમે કરંટ પાસ કરેલો હોય પહેલેથી, તો વધારે જોરદારનો કરંટ કેમાં લાગે? રૂબિડિયમ ક્લોરાઇડમાં. કેમ કે એમાં કંડક્ટન્સ ખૂબ સ્પીડથી થાય છે અને વધારે થાય છે. એનો રેઝિસ્ટન્સ ઓછો છે RbCl નો. જ્યારે LiCl ના સોલ્યુશનનો રેઝિસ્ટન્સ વધારે છે તો કરંટ ઓછો લાગશે થોડોક એવો, કેમ કે ઇઝીલી પાસ નહીં થાય કે કરંટ. એટલે આ ક્લિયર? એટલે એ સેન્સમાં આપણે સમજીએ કંડક્ટન્સની બધું, તો હેલું પડશે અત્યારે. હવે આ બધા કેટાયન હતા, હવે એનાયન લઈ લઈએ એકાદ બે. તો એનાયનમાં આપણે ગ્રુપ 17 ના એનાયન લઈએ કઈ લેવા હોય તો ગ્રુપ 17 ના કેસમાં આપણે જો ઓર્ડર ઓફ આયોનિક રેડિયસ લખીએ ગેસિયસ ફોર્મમાં, તો E as usual F minus gas less than Cl minus gas અને I minus gas. પછી એ લોકોની ચાર્જ નો ઓર્ડર. તો એ લોજિક પ્રમાણે F minus more than Cl minus Br minus અને I minus, ઓર્ડર ઓફ ચાર્જ ડેન્સિટી ગેસિયસ આયન માટે. હવે જેમ ચાર્જ ડેન્સિટી વધારે હોય અને એ લોકોને આપણે પાણીમાં નાખીએ તો એનું વધારે માત્રામાં હાઇડ્રેશન થાય. તો એક્સટેન્ટ ઓફ હાઇડ્રેશન એટલે કે જલીયકરણની માત્રા, તો એ સેમ ટ્રેન્ડ ફરીવાર રિપીટ થશે. વધારે હાઇડ્રેશન થાય તો વધારે એન્થાલ્પી રિલીઝ થાય, હાઇડ્રેશન એન્થાલ્પી. તો મેગ્નિટ્યુડ ઓફ He, તો એમાં તો F માઇનસ જ જીતે. પછી આવશે હાઇડ્રેટેડ આયોનિક રેડિયસ, પાણીમાં ગયા પછી. એમાં ડિફોલ્ટ ઇફેક્ટિવ વેલ્યુ સમજવાની. તો હવે આવશે F માઇનસ એકવીએસ. F માઇનસ એકવીએસ more than Cl minus aqueous. અને છેલ્લે આવશે ઓર્ડર ઓફ કંડક્ટન્સ અથવા મોબિલિટી, આયોનિક મોબિલિટી. જેમાં જે વધારે સાઇઝમાં મોટો થઈ જાય એકવીસ વોટરમાં છે એની દોડી શકે નહીં. તો F માઇનસ એકવીએસ લેસ દેન Cl માઇનસ એકવીએસ.
તો કન્ડક્ટિંગ પાવર I માઇનસ નો વધારે માનવાનો F માઇનસ કરતા, અને F માઇનસ ગેસનું હાઇડ્રેશન બહુ જોરદારનું થાય, જે આગળ જતા આપણને બીજા ટોપિકમાં ઉપયોગી થશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને બાકી લખવાનું? તો આ ટોપિક કમ્પ્લીટ. હવે આપણે વાત કરીએ આ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની. એમાંથી હારે હારે ધીમે ધીમે સોલ્યુબિલિટી શરૂ થઈ જશે. ધીમે ધીમે આપણે He ઇનડાયરેક્ટલી પૂરી કરી. હવે એક બીજો કન્સેપ્ટ જે રિલેટેડ છે, પણ એ મિક્સ કન્સેપ્ટ કહેવાય, બે બાજુ ઉપયોગમાં આવે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. માની લ્યો કે આ બે કોઈ કેટાયન એનાયન છે, A પ્લસ ને B માઇનસ, અથવા કોઈ ચાર્જ Q1 Q2 છે, ઓપોઝિટ ચાર્જ. આપણે ડિફોલ્ટ ઓપોઝિટ ચાર્જ જ માનવાના. ફિઝિક્સમાં તો સિમિલર ચાર્જ હોય કે. અને આ એમની વચ્ચેનો ડિસ્ટન્સ માની લઈએ, અને બેની વચ્ચે વેક્યુમ માની લઈએ. તો કોઈ બે ચાર્જ છે A પ્લસ અને B માઇનસ, ઓપોઝિટ ચાર્જ, એની વચ્ચેનું ડિસ્ટન્સ R લીધું. આનું મેગ્નિટ્યુડ Q1 અને આનું મેગ્નિટ્યુડ Q2 કહી દઉં. અહીંયાનો A પ્લસ B માઇનસ, મેગ્નિટ્યુડ Q1 Q2 કામ ચલાવો અત્યારે. તો હવે આ બંને આયનો વચ્ચે જે એટ્રેક્ટિવ ફોર્સ લાગશે વેક્યુમની અંદર, એની ફોર્મ્યુલા આપણે અગાઉ જે લખેલી છે K Q1 Q2 ડિવાઇડ બાય R². બરાબર? અહીંયા જે છે એ K સ્મોલ K છે, જે તમને આગળ જતા ફિઝિક્સમાં સમજાશે 12મા ધોરણમાં. આ K ની વેલ્યુ 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ છે. એક ટાઈપનો કોન્સ્ટન્ટ જે તમે ફિઝિક્સમાં ભણશો આગળ જઈને. આ સ્મોલ K સમજજો. તો આ ફોર્સની ફોર્મ્યુલાથી બે ઓપોઝિટ ચાર્જ Q1 Q2 હોય, એની વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સની ફોર્મ્યુલા, આપણે એટ્રેક્શન ડિફોલ્ટ માનવાનું છે એટલે, અને વેક્યુમ સમજવાનું. હવે એની બદલે માની લો કે કોઈ મીડિયમ વચમાં મૂકી દઉં, કોઈ મીડિયમ, ધારો કે વોટર હોય કે કોઈ લાકડું હોય કે કોઈ બીજી કોઈ મેટલનો પીસ હોય, એવી રીતે. બરાબર છે? તો બીજો કેસ લઈએ સાઈડમાં. A પ્લસ ડિસ્ટન્સ માની લો કે સેમ રાખીએ, પણ વચમાં વેક્યુમની બદલે કોઈક મીડિયમ પ્રેઝન્ટ છે, વોટર મીડિયમ છે, અથવા કોઈક સોલ્વન્ટ બીજો કોઈક મીડિયમ છે, અથવા કોઈ માની લો કે એર મીડિયમ છે, એવી રીતે કામ. તો હવે જે અહીંયા ફોર્સ લાગશે બંને વચ્ચે, એટ્રેક્ટિવ ફોર્સ, એની નવી ફોર્મ્યુલા આવશે. ફોર્સ when medium is present, એટલે કે Fm. અને હું કહી દઉં F0 સમજવા માટે, અને F0 એટલે વેક્યુમમાં ફોર્સ, એવું માની લઈએ આપણે. તો હવે મીડિયમની પ્રેઝન્સમાં જે ફોર્સ લાગે બે પાર્ટિકલ વચ્ચે, એની વેલ્યુ F0 ડિવાઇડ બાય કેપિટલ K થશે. અને આ કેપિટલ K જે છે એને કહેવાય ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. આપણે મીડિયમ તરીકે જનરલી સોલ્વન્ટમાં વોટર લેવાનું થાય, અથવા બીજો કોઈ સોલ્વન્ટ લેવાના થાય, પોલર નોન પોલર, એ પ્રમાણે. તો અહીંયા મીડિયમનો રોલ આવશે કે બે પાર્ટિકલ વચ્ચેના જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે, બરાબર, એની વેક્યુમમાં જે વેલ્યુ હોય એની કરતા મીડિયમની પ્રેઝન્સમાં એની વેલ્યુ ઓછી આવે. કેવી આવે?
કેમ કે k ની વેલ્યુ જે છે એ મિનિમમ 1 છે. કેવી છે? ઈ એર માટે, એટલે કે વેક્યુમ માટે. પછી તમે ગમે મીડિયમ લ્યો, ગમે મીડિયમ, બરાબર? તો એવા કેસમાં આપણે કે અત્યારે લાકડું નથી મૂકતા, બરાબર? લાકડામાં બીજું અલગ હોય પાછું, એટલે આપણે કે એવો માનવાનો, મોર ધેન 1 જ માનવાનો. કેવો માનવાનો? મોર ધેન 1. એર માટે કે ઇક્વલ ટુ 1 છે, બાકી બધા માટે ધીમે ધીમે કે ની વેલ્યુ મોર ધેન 1 થવા મળશે. આપણે જેટલા સોલ્વન્ટ કેમેસ્ટ્રીમાં આવે છે બધામાં કે મોર ધેન 1 સમજવાનો છે. ધારો કે હું તમને કહું વોટર છે, તો વોટર માટે આ કે ની વેલ્યુ લગભગ 8080 છે અંદાજે. તો એનો તમે ડિવિઝનમાં 80 લખો તો એનો મતલબ શું થાય કે વેક્યુમમાં આ બે આયનો વચ્ચે જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એની કરતા પાણી જ્યારે વચમાં આવી જાય ત્યારે એમની વચ્ચેનો ફોર્સ ઓફ એટ્રેક્શન 80માં ભાગનો થઈ જાય, 1/80 થઈ જાય હોય એની કરતા. મતલબ વધ્યો કે ઘટ્યો? હાવ ઘટી ગયો વોટરની પ્રેઝન્સમાં. ક્લિયર એટલું? તો આપણે જે વચમાં સોલ્વન્ટ મૂકશું એનું કામ શું હોય છે? આ બેનું એટ્રેક્શન રોકવાનું. ઈ બેનું એટ્રેક્શન રોકે તો ધીમે ધીમે લોકોના ડિવોર્સ થવા માંડે. થાય કે નહીં? ડિવોર્સ થાય કે નહીં? તો આ બેના ડિવોર્સ કરાવવાની ક્ષમતા, દેશીમાં કહી તો કોઈ બે આયનો છે પ્લસ માઇનસ, એની વચ્ચે ડિવોર્સ કરાવવો હોય તો ઈ જે કેપેબિલિટી હોય ઓલા વકીલની, એને કહેવાય એનો ડિવોર્સિંગ પાવર, એટલે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. ક્લિયર છે? તો આ એક પ્રકારનો ડિવોર્સિંગ પાવર છે. સૌથી સારો વકીલ પાણી ગણવાનો. શું ગણવાનો? આપણે જેટલા સોલ્વન્ટ આવશે એમાં સૌથી સારો વકીલ પાણી છે. 1 મિનિટમાં છૂટાછેડા બેયના, બરાબર છે? કેમ કે એનો ફોર્સ ઓફ એટ્રેક્શન હાવ ઘટી જાય પાણીની પ્રેઝન્સમાં. ક્લિયર? તો આવા અલગ અલગ સોલ્વન્ટ છે જેને તમને કે ની વેલ્યુ આપેલી હોય તો તમે નક્કી કરી શકો કે કયા સોલ્વન્ટમાં આ ફોર્સ ઓફ એટ્રેક્શન જલ્દી બ્રેક થાય અથવા ધીમેથી બ્રેક થાય, એ પણ તમે સમજી શકો. તો નોટ કરી લેજો પહેલા. પછી ડેફિનેશનની આગળ લખેલી છે લખવાની તમારે. લખાઈ ગયું? કોઈને બાકી? હવે તમે આ કોપી મારો, આ ડેફિનેશન ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. આપણે નોર્મલી વોટરને જ યુઝ કરીએ છીએ સોલ્વન્ટ તરીકે, એટલે ઉપરમાં બે તો રેર કેસમાં ક્યારેક આવશે, એટલે એની ચિંતા નહીં કરતા. અહીંયા તમને કે ની વેલ્યુ લખીને આપેલી છે કેટલાક સોલ્વન્ટ માટે. તો તમારે આ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની ડેફિનેશન અને આટલા ડેટા. લખાઈ ગયું? એક નાનો કન્સેપ્ટ આપણે બાજુમાં એડ કરી દઈશું.
કોઈ સોલ્વન્ટનો કે જેમ વધારે હોય, ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે, એમ ઈ સોલ્વન્ટમાં કોઈ પર્ટિક્યુલર સોલ્વન્ટ વધારે માત્રામાં ઓગળી શકે. શા માટે તમે થોડીક વાર પછી ક્લિયર થશે. તો greater the value of dielectric constant, greater is the solubility of salt in solvent. હવે તમને એક્ઝામમાં એમ પૂછે, માની લો કે આ લોજિકને આધારે કે આપણે જો આ બે ડેટા કમ્પેર કરીએ, આ બેને કમ્પેર કરીએ તો વોટરની વેલ્યુ અહીંયા 81 છે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટની, અને D2O એટલે કે હેવી વોટર, H ની બદલે D આવે, એની વેલ્યુ 78 છે. તો માની લો કે આપણે સોડિયમ ક્લોરાઇડ ફિક્સ એમાઉન્ટનો વોટર લઈએ, ફિક્સ એમાઉન્ટનું વોટર એટલે કે મોલે ફિક્સ રાખીએ આપણે, બરાબર, અને અમે D2O ના પાણી પ્રમાણે મોલ કે બધું ફિક્સ રાખીએ, એટલે સોલ્વન્ટ હરખે હરખું રાખીએ બેયનો. તો NaCl વધારે કેમાં ઓગળશે, વોટરમાં કે D2O માં? H2O માં વોટર વધારે ઓગળે, કેમ કે વોટરનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે હશે હેવી વોટર D2O કરતા. ક્લિયર? આ નોટ કરી લેજો ખાસ. સોલ્યુબિલિટી ઓફ વોટર H2O મોર ધેન D2O, અહીંયા સાઈડ પર તમે એડ કરી નાખો. કેમ કે K ની વેલ્યુ એ પ્રમાણે છે એટલે. અને આવું આગળના બધા કન્સેપ્ટમાં તમે એપ્લાય કરશો એ પ્રમાણે. તમને સોલ્વન્ટના ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ લખીને આપેલા છે MCQમાં, અને એને આધારે આ રૂલ એપ્લાય કરીને જવાબ ગોતવાનો કે સોલ્ટ વધારે સોલ્યુબલ કેમાં ને ઓછો સોલ્યુબલ કેમાં. ના ના, એ ઓલું H2SO4 લેવાનું, એકદમ કોન્સન્ટ્રેટેડ, અને આ રીતે કોન્સન્ટ્રેટેડ એકદમ, એટલે કે પ્યોર લિક્વિડ હોય ને એવી રીતે. H2 બને એટલું મિનિમમ, એટલે આ લિક્વિડ HF સમજવાનું. અને આ રીતે એ પ્રમાણે H2SO4 માં થોડુંક કન્ટેન્ટ આવે વોટરનું, પણ એ બને તેથી મિનિમમ કરીએ કઈ કરવું હોય તો. તમારે આ વેલ્યુ ખાલી વોટરની યાદ રાખવાની, બાકી કોઈની વેલ્યુ યાદ રાખવાની જરૂર છે નહીં. હવે આ આપણને કેવી રીતે હેલ્પફુલ થાય સોલ્યુબિલિટી અંદર એની વાત કરીએ. આપણે લખી તો નાખ્યું કે સોલ્યુબિલિટી વધે કે વધે, એટલે પણ કેવી રીતે વધે તો એક ફિગર જોઈએ એની માટે. આ ફિગરને ધ્યાનથી જોવો, પણ ઉપર થોડો કન્ટેન્ટ વાંચો. હવે આ ફિગરમાં આ ત્રણ વોટરના જે ઓક્સિજન જે છે એ આની સાથે એટ્રેક્શનથી જોડાયેલા છે. એ જ પ્રમાણે આ H, આ બધા એ આ Cl ને પોતાની બાજુ એટ્રેક્ટ કરે, એટલે ટગ ઓફ વોર જેવું થઈ ગયું. એક Na+ ને આ બાજુ ખેંચે, બીજો Cl ને ઓલી બાજુ ખેંચે, તો વચમાં આ બે વચ્ચેનું એટ્રેક્શન બ્રેક થાય કે ન થાય? દોડ તૂટે કે ન તૂટે? પછી બે બાજુ તેમ ખેંચા કરો દોડા, તો પછી દોડવાની એક લિમિટ હોય કે ન હોય, ક્યાં સુધી ઝીલી શકશે વજન બે બાજુનું, તો છેલ્લે પછી બ્રેક થઈ જાય. તો આ જે છે એ ફોર્સ ઓફ એટ્રેક્શન કયો છે? આયન ડાયપોલ એટ્રેક્શન, કે વેરી સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન છે. જો કે આની જેટલો સ્ટ્રોંગ તો નહીં જ તે, પણ આવા ઘણા બધા છે, એક નથી પાછા. એટલે ઘણા બધા ભેગા થઈને ઓલા એક જણની પથારી ફેરવી નાખે. માની લો કે 12 કૂતરા હોય, શિકારી કૂતરા 12,
કેટલા? 12 શિકારી કૂતરા. એક સિંહની પથારી ફેરવે કે ન ફેરવે? એક સિંહ, એક લાયન ની અમે 12 કૂતરાને મૂકી દો તો સિંહ ભાગવું પડે. સિંહ બરાબર, એ અનુભવ મેં જોયેલો છે ડિસ્કવરીમાં. એટલે કેમ કે 12 કૂતરા હંપીને એટેક કરે, બરાબર છે. એક એનું પગ પકડી લે, પૂંછડી પકડી લે, બીજા 4 પગ પકડી લે, ચારે બાજુથી એટેક કરે. એક સિંહ એક વખતે એક કૂતરાને મારે, પણ બાકીના 11 કૂતરા તો એની ઉપર મંડી પડે જ ન પડી હોય, એટેક કરે જ ન કરે એની ઉપર, તો એની હાલત શું થાય? આપણે એ રીતે જોવાનું છે. તમે 1:1 ની ફાઇટ હોય તો લાઈન જીતવાનો જ છે, પણ 1:many ની ફાઇટ છે આ, ત્યારે લાઈનને તકલીફ પડી જાય. વધારે સંખ્યામાં અમે કૂતરા હોય ત્યારે એને એમ. અહીંયા વોટરના મોલેક્યુલ્સ ઘણી મોટી સંખ્યામાં છે, 1-2 નહીં હોય, અને બધા ખેંચશે જ બે બાજુથી. તો જેથી કરીને આ જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે લેટાઇસનો, લેટાઇસ એનર્જી જે આ બે બન્યા ત્યારે રિલીઝ થઈ હતી, એટલી એની કરતા વધારે લોકો સપ્લાય કરે છે ને, જેથી કરીને આમ બ્રેક થઈ જાય આખો NaCl, Na+ આમ ને Cl આમ છૂટા ડિવોર્સ થઈ ગયા બેના સીધા. તો આ તમારે યાદ રાખવાનું, આ બ્રેક થાય જ્યારે આ ફોર્સ બહુ વધી જાય ત્યારે. તો હાઇડ્રેશન એન્થાલ્પીનું કામ શું હતું આની અંદર? કે ઓલા જે લેટાઇસ હતો NaCl નો, એમાં જે આયન હતા Na+ ને Cl-, એની વચ્ચેનો ફોર્સ ઓફ એટ્રેક્શન બ્રેક કરવાનું હતું. અને કેમ કે વોટર મોલેક્યુલ ઘણી મોટી સંખ્યામાં હતા, એટલે NaCl ના લેટાઇસ એન્થાલ્પી કરતા એ લોકોની He વધી ગઈ, જેથી કરીને આ પડી ગયા અને NaCl ઓગળી ગયો પાણીમાં. ક્લિયર છે? ધારો કે તમે આ NaCl ને કેરોસીનમાં નાખો, કેમાં? કેરોસીનમાં. તો કેરોસીનમાં તો એવું કઈ છે જ નહીં, આવા ડાયપોલ કોઈ જાતના. કેરોસીન તો ઓર્ગેનિક મોલેક્યુલ છે, એકલો કાર્બન ને હાઇડ્રોજન, બીજું કાંઈ નહીં. તો એમાં કોઈ એવા પાર્શિયલ ચાર્જીસ Δ+Δ- આવે નહીં. તો કેરોસીનના મોલેક્યુલ ને Na+ વચ્ચે જે હાવ ઓછું હોય, એ જ બધું અહીંયા પણ સેમ પ્રમાણે. તો એ લોકોની તમે વિચારો સોલ્યુશન એન્થાલ્પી તો હાવ ઓછી છે આની એલની કમ્પેરિઝનમાં. એટલે આ ફોર્સ ઓફ એટ્રેક્શન બ્રેક જ નહીં થાય NaCl નો, અને બ્રેક નહીં થતો એ લોકો ઓગળશે નહીં NaCl. તો NaCl ઇઝ ઇનસોલ્યુબલ ઇન કેરોસીન અથવા પેટ્રોલ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કેમ કે એ લોકોના ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ખૂબ 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 ઓછા છે કમ્પેરેટિવલી વોટર કરતા. જ્યારે પાણીમાં તો વેલ્યુ 80 જેવી હતી, ખૂબ જ તે, જેથી કરીને NaCl પાણીમાં ઓગળી ગયો. એટલે કે આ ખેંચવા વાળા જે ફોર્સ છે એ એલી કરતા વધી જાય તો એ સોલ્ટ ઓગળે. જનરલ રૂલ એવો થઈ ગયો. હવે જનરલ બીજો રૂલ એવો છે કે આયોનિક કમ્પાઉન્ડ હોય, કેવા? આયોનિક કમ્પાઉન્ડ. NaCl આયોનિક કમ્પાઉન્ડમાં ગણીએ આપણે એને. તો આયોનિક કમ્પાઉન્ડની સોલ્યુબિલિટી જે પોલર સોલ્વન્ટ હોય, એટલે કે ધ્રુવીય દ્રાવકો, ધારો કે વોટર, એની અંદર વધારે હોય. કોના કરતા? તો કે નોન પોલર એટલે કે ઓર્ગેનિક સોલ્વન્ટ, ધારો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા બેન્ઝીન અથવા CCl4. એટલે NaCl બેન્ઝીન ને CCl4 માં ઓગળશે નહીં, પરંતુ એનો NaCl જે છે એ પાણીમાં ઓગળશે પાછો. આ ક્લિયર? આપણે ખાલી સોલ્ટની જ વાત કરીએ છો, ખાંડની વાત નથી કરતા કે ખાંડ તો પાણીમાં ઓગળે છે, ખાંડ તો ઓર્ગેનિકમાં આવે. એ થોડુંક અલગ રીઝન છે એનું ઓગળવાનું. તો અહીંયા આપણે સોલ્ટની જ વાત કરીએ તો એમાં સોલ્ટની સોલ્યુબિલિટી વધારે થાય જો પોલર સોલ્વન્ટ વધારે હોય તો, ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે હોય તો, અને ઘટવા માંડે જો એ સોલ્વન્ટ નોન પોલર થવા માંડે, એટલે કે એનો K કેવો થવા માંડે? ઘટવા માંડે. નોન પોલર સોલ્વન્ટમાં K ઓછો હોય, એવું તમે જનરલ સેન્સમાં સમજી શકો, છાપી નાખો.
આ ફિગરમાં પછી વધારે લાઈન નહીં કરતા હોય બહુ, 1-2 લાઈનમાં પતાવજો પછી જલ્દી, અને વોટર 1-2 ડ્રો કરજો પાછા, લખ્યા છે એટલે બધા ડ્રો નહીં કરતા. હાલો, લખાઈ ગયું હવે? બોલો. માઇનસ ડેલ્ટા જ આવે ને, ક્યાં પ્લસ ડેલ્ટા લખ્યો છે? હા, એ તો હાલે, એ સમજી લેવાનું. 2 ડેલ્ટા માઇનસ લખે એ સમજી લેવાનું, પછી એમાં કઈ ભૂલ નહીં ગણવાની. એલા હાલો, છેલ્લે રાખીને મૂકીશ ફિગર, લેક્ચર પૂરું થાય એટલે પછી આગળ વધીએ. અત્યારે તો મેં તમને સોલ્યુબિલિટીની ઝેરોક્સ આપેલી છે. હવે ઝેરોક્સનું કન્ટેન્ટ હવે શરૂ થશે, બરાબર? એ ઝેરોક્સ બહાર રાખો જો તમે આગળ હાજર હોય તો. અત્યારે હાલો, લખાઈ ગયું હવે? તો આપણે મેં તમને ઝેરોક્સ ની અંદર આ કન્ડિશન લખીને આપેલી જ છે કે કન્ડિશન ઓફ સોલ્યુબિલિટી ઓફ સોલ્ટ, હાઇડ્રેશન એન્થાલ્પી નું મેગ્નિટ્યુડ. શું સમજવાનું? મેગ્નિટ્યુડ. પોતે વેલ્યુ હશે પોઝિટિવ, સોરી વેલ્યુ હશે નેગેટિવ, પણ આપણે સમજવાની અહીંયા મેગ્નિટ્યુડના ટર્મ્સમાં. એ કોના કરતા વધારે હશે? લેટાઇસ એન્થાલ્પી કરતા. એટલે કે જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે કેટાઇન એનાયન વચ્ચેનો, ધારો કે એની માટે રિક્વાયરમેન્ટ છે 500 કિલો જૂલની ટોટલ, અને આપણને ધારો કે He મળે છે ટોટલ, સપોઝ બંને આયનોને ગણતા 600 -600, તો અહીંયા -600 હોય અને અહીંયા +500 હોય, તો -600 એક્સ્ટ્રા થઈ ગયું -100 ની રીતે. તો -600 માંથી +500 વપરાઈ જાય આને બ્રેક કરવામાં. એકવાર લેટાઇસ એન્થાલ્પીને ઓવરકમ થઈ જાય પછી સોલ્ટ એની મળે ઓગળી જાય ફૂલ સ્પીડથી. તો જનરલ કન્ડિશન થઈ કે He ગ્રેટર ધેન લેટાઇસ એન્થાલ્પી. પછી અહીંયા મેં લખેલું છે ઇક્વલ ટુ નો કેસ. કદાચ ઇક્વલ ટુ હોય
તોય વાંધો નહીં આવે, કેમ કે એવા કેસ છે અમુક કે જેમાં ઇક્વલ ટુ બદલે પોઝિટિવ લે તોય સોલ્ટ સોલ્યુબલ થાય છે. ધારો કે NaCl છે તો NaCl ના કેસમાં આ વેલ્યુ 4 પોઈન્ટ ઓછી છે આના કરતા. એટલે જસ્ટ ઇમેજિન કરીને કહું તો ધારો કે આ 600 હોય તો -596 છે, તેમ છતાંય તે NaCl ઓગળી જાય છે, કેમ કે સોલ્યુબિલિટીમાં બીજા બધા ફેક્ટરે પાછા કાઉન્ટ થતા હોય, જે આગળ જતા આપણે તમે આવશે ભણવામાં. આ એક મેજર ફેક્ટર છે, ક્લિયર? બીજા બધા ફેક્ટરનો રોલ છે જ તે, પણ એ એટલો બધો નથી જેટલો આનો રોલ છે. એટલે આપણે મેજર ફેક્ટરને ધ્યાનમાં લઈએ તો મેજર ફેક્ટર પ્રમાણે કન્ડિશન થઈ ગઈ He મોર ધેન Le ઇક્વલ ટુ હશે તો પણ વાંધો આવશે નહીં ટૂંકમાં. એટલે આ તમારે યાદ રાખવાનું કન્ડિશન. એટલે અહીંયા આપણે બે કન્ડિશન લઈએ, ધારો કે તો કેસ નંબર 1 He મોર ધેન Le હોય તો સોલ્ટ કેવો થઈ જાય? સોલ્યુબલ. અને જો He લેસ ધેન લઈએ તો ધ્યાન રાખવાનું ખાલી He Le તો સોલ્ટ કેવો હશે? ઇનસોલ્યુબલ અથવા સ્પેરિંગલી સોલ્યુબલ. સ્પેરિંગલી સોલ્યુબલ નો મતલબ છે માંડ ઓગળશે, ક્લિયર? એટલે બહુ ઓછો ઓગળશે ટૂંકમાં, એવું સમજીએ કઈ સમજવું હોય તો. આ બે કેસ 1 ને કેસ 2 તમારે એ પ્રમાણે યાદ રાખવાના. આને લગતા સિમ્પલ પ્રોબ્લેમ, સિમ્પલ ક્વેશ્ચન્સ થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં આવશે પાછા, જેમાં આપણે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે આ બધું અલગથી. આ એક જનરલ સિમ્પલ રૂલ છે કે જે તમારે યાદ રાખવાનો હોય. ઉપરનું તમે લખી નાખેલું છે, ઉપરનું ફરી વાર રિપીટ નહીં કરતા. ઇક્વલમાં તો ઓગળે, ઇક્વલમાં ઓગળે તમને લખીને આપેલું જ છે, જો ને અહીંયા ક્યાંક લખેલું જ છે, આમાં ઝેરોક્સમાં સૌથી ઉપર લખ્યું છે, સૌથી ઉપર લખ્યું છે કદાચ કે ઇક્વલ ટુ તો સોલ્યુબલ માની લેવાનું. ટૂંકમાં આપણે કોઈ પણ સોલ્ટ સોલ્યુબલ છે કે નહીં એ નક્કી કરવું હોય તો આપણે આ બે વેલ્યુને કમ્પેર કરીને કહીએ કે યસ નો એ પ્રમાણે. હવે આપણે તો ટ્રેન્ડ આવશે અલગ અલગ, આખા ગ્રુપના ટ્રેન્ડ કે પીરિયડના ટ્રેન્ડ અલગ અલગ, તો એ ટ્રેન્ડને કેવી રીતે કમ્પેર કરવાના એની આપણે વાત કરીએ. હવે તો કહી ગયું ને. હવે કોઈ પણ સોલ્ટ જ્યારે ઓગળે ત્યારે એમાં આટલા સ્ટેપ આવે જે તમને ઝેરોક્સમાં લખીને આપ્યા સાવ નીચે ખૂણામાં. પહેલું સ્ટેપ કયું છે બોલો? લેટાઇસ એન્થાલ્પી. Mx સોલિડ જે છે એ કન્વર્ટ થાય ગેસિયસ કેટાઇન ને ગેસિયસ એનાયનમાં. આ સ્ટેપ કેવું થઈ ગયું? એન્ડોથર્મિક થઈ ગયું કે એક્ઝોથર્મિક થઈ ગયું? એન્ડોથર્મિક થઈ ગયું. તો હવે આપણે એ પ્રમાણે તરત લખીએ અહીંયા, તો આ એન્ડોથર્મિક સ્ટેપ છે. પછી આ M+ ગેસ વાળો જે કેટાઇન છે જેવો પાણીમાં ગયો તરત જ તેનાથી બની ગયું M+aqueous આયન, અને આ પાછું કેવું છે? એક્ઝોથર્મિક સ્ટેપ છે. એટલે એનર્જી રિલીઝ થઈ ટૂંકમાં. પછી વળી પાછો X- આયન આપણે ઇમેજિન કરાવવાનો વોટરની યારે, તો આપણે એ પણ એક્ઝોથર્મિક મળે. હવે આ ત્રણેય સ્ટેપને એડ કરી દો તો આપણને મળશે સ્ટેપ નંબર 4. એટલે કે આ ત્રણેય સ્ટેપના એનર્જી ચેન્જીસ એન્થાલ્પી ચેન્જીસને એડ કરીએ તો ઇનડાયરેક્ટલી શું થયું? નેટ એન્થાલ્પી ઓફ સોલ્યુશન થઈ ગઈ. શું થઈ ગઈ? લખી નાખો સાઈડમાં. આ ટર્મ યાદ રાખજો, આપણે થર્મોડાયનેમિક્સ આવશે. એન્થાલ્પી ઓફ સોલ્યુશન ઓફ સોલ્ટ Le પ્લસ He. એમાં Le ડિફોલ્ટ પોઝિટિવ, He ડિફોલ્ટ માઇનસ. લેટાઇસ એન્થાલ્પી પ્લસ હાઇડ્રેશન એન્થાલ્પી. ખાસ ધ્યાન આપજો. આપણે જનરલ કેસમાં ખાલી આ બેને જ કમ્પેર કરવાના છે, પણ મેં તમને કીધું બીજા બધા ફેક્ટર ઇન્વોલ્વ હશે પાછા સોલ્યુબિલિટીમાં, જે આપણે હમણાં કઈ ઉલ્લેખ કરતા નથી એના વિશે. તો આપણને આ એન્થાલ્પી ઓફ સોલ્યુશન ઓફ સોલ્ટ જે છે એમાં આપણે આ બેને એડ કરી દઈએ તો આપણને એની વેલ્યુ મળે. કાં તો
પોઝિટિવ મળે, એટલે કે એન્ડોથર્મિક. નેટ વેલ્યુ એન્ડોથર્મિક હોય, કાં તો નેટ વેલ્યુ કેવી હોય, એક્ઝોથર્મિક હોય. બરાબર? મતલબ આપણે તો જે કન્ડિશન લખેલી છે એ પ્રમાણે તો સોલ્ટ સોલ્યુબલ થવા માટે એલઈ કરતા એચઈ મોટી જોવી જોઈએ. એ સાઈડમાં મૂકી દો ટેમ્પરરી, થોડીક વાર માટે. જસ્ટ ફોકસ ઓન ધ ઓવરઓલ એન્થાલ્પી ઓફ સોલ્યુશન. તો કદાચ જો તમે અનુભવેલું હોય તો સાદું પાણી લ્યો, કેવું એકદમ નોર્મલ વોટર, એનું ટેમ્પરેચર તમે હાથથી ટચ કરીને પહેલા ઇમેજિન કરી લો. પછી એ જ પાણીમાં ખૂબ વધુ માત્રામાં સોડિયમ ક્લોરાઇડ નાખી દો, જેટલો ઓગળે એટલો નાખવાનો, અને પછી એ સોલ્યુશનને ટચ કરો તો એ સોલ્યુશન અગાઉના પ્યોર વોટર કરતા સહેજ એવું વધારે ઠંડુ લાગશે. શું લાગશે? ઠંડુ લાગશે. બરાબર છે? આ એક્સપેરિમેન્ટમાં જાતે કરી શકો. અથવા આ ન ફાવે તો ખાંડ લઈ લો. ખાંડ તો સોલ્ટમાં નથી આવતી, પણ વસ્તુ આ જ છે એમાં તે કે પાણીમાં બને એટલી પહેલા પાણીનું ટેમ્પરેચર માપી લો કેટલું છે, હાથેથી ટચ કરીને અંદાજે કેટલું છે. એમ ટૂંકમાં આ આઈડિયા તો આવે ને. પછી ખાંડ નાખીને ચેક કરો, પછી ટચ કરો વળી પાછા ગ્લાસને, તો એ ગ્લાસ અગાઉ કરતા ઠંડો હશે. મતલબ વોટરનું ટેમ્પરેચર પહેલા કરતા ઘટી ગયું સોડિયમ ક્લોરાઇડ નાખતા અથવા તો ખાંડ નાખતા. બરાબર છે? તો વોટરની અંદરની હીટ એનર્જી થોડીક એબ્સોર્બ થઈ ગઈ. ક્યાં થઈ ગઈ એબ્સોર્બ? અને ઓગાળવામાં. એટલે વોટર ઠંડુ પડ્યું. એટલે કે એન્થાલ્પી ઓફ સોલ્યુશન NaCl માં પોઝિટિવ છે. કેવી છે? પોઝિટિવ છે. જેથી કરીને થોડીક જે એક્સ્ટ્રા વેલ્યુ છે એ વોટર પોતાના તરફથી આપશે પોતે, જેથી કરીને ટેમ્પરેચર વોટરનું ઘટશે અને સોલ્ટ ઓગળી જાય. બરાબર? એવું ને એવું ખાંડમાં થયું, પણ ખાંડમાં આયન નથી એટલે એ થોડીક અલગ પ્રોસેસ છે ઓગળવાની. પછી માની લો કે અમુક સોલ્ટ એવા છે જેમાં તમે પાણી નાખો તો હીટ એનર્જી રિલીઝ થાય. ધારો કે કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ પાવડર લ્યો તમે, 10માં તમે ભણી ગયા છો કદાચ. તો કેલ્શિયમ ઓક્સાઇડમાં તમે પાવડર લ્યો, એક ટાઈપનો આયોનિક કમ્પાઉન્ડ જ છે, એમાં નાખો પાણી. થોડીક વાર પછી માપ ટેમ્પરેચર તો ઉલટાનું વધી ગયેલું છે ખૂબ વધારે. એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે માની લો કે સોલ્ટ, એને પાણીમાં નાખ્યો તો ટેમ્પરેચર પાણીનું અગાઉ કરતા વધી ગયું, સોલ્યુશન વધી ગયું ટેમ્પરેચર. મતલબ હીટ રિલીઝ થઈ વધારે માત્રામાં. શું થઈ? હીટ રિલીઝ થઈ બહુ મોટી માત્રામાં, જેથી કરીને ટેમ્પરેચર વધી ગયું આખા સોલ્યુશનનું. તો એ પ્રોસેસ કેવી થઈ ગઈ? પછી એક્ઝોથર્મિક થઈ ગઈ. તો બંને બાજુના સોલ્ટ છે એવા સોલ્ટ કે જેમાં એ સોલ્ટ ઓગળે એ પ્રોસેસ આખી એન્ડોથર્મિક હોય, અથવા એ પ્રોસેસ હોય એક્ઝોથર્મિક, જે આપણે અલગથી ડિસ્કસ કરવાની રહે. મેં તમને ખાલી એક એક્ઝામ્પલ ખાલી આવી રીતે આપ્યું, તો એ ખાલી એક ધ્યાન રાખજો. એન્ડોથર્મિકમાં કેમાં લેશું આપણે? NaCl ના કેસમાં. આવું નવું તમને મળશે જોવા એમોનિયમ ક્લોરાઇડના સોલ્યુશનમાં. અહીંયા લખીએ કેલ્શિયમ ઓક્સાઇડ સેમ્પલ તરીકે. આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની થશે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરની અંદર. આ ખાલી પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી. એટલે અહીંયા લખીએ કાંઈ ટેમ્પરેચર ઓફ સોલ્યુશન ડિક્રીઝિસ. અહીંયા લખી શકાય ટેમ્પરેચર ઓફ સોલ્યુશન ઇન્ક્રીઝિસ. આ વાત સાચી છે. નહીં, NaCl માં તો પ્લસ વેલ્યુ જ છે ઓવરઓલ ભેગા કરો ને તો. એ તો વેલ્યુ મેં જોયેલી છે, પ્લસ વેલ્યુ જ છે. એટલે NaCl માં ઠંડુ પડે છે સોલ્યુશન. બે ત્રણ શું દો, આ માત્ર આ એક ફેક્ટર નથી, બીજા બધા ફેક્ટર છે, પણ આ એક મેજર ફેક્ટર છે. પણ બીજા બધા ફેક્ટર ક્યારેક પોતાનો એવો ભજવે કે ન ભજવે. એટલે આપણે એને બહુ થોડાક બાયપાસ કરીશું કામ ચલાવ. આ ફેક્ટર પર પહેલા ફોકસ કરવાનો. મોટા ભાગના કેસમાં તમને 99% કેસમાં આની ઉપરથી આન્સર આવશે, 99% કેસમાં. એટલે આપણે આને મેજર ફેક્ટર ગણીને આગળ વધશું. બાકી બીજા બધા ફેક્ટરનું હોય ક્યારેક ને ક્યારેક હોય જ તે, એટલા માટે.
હવે આ એક તમારે ધ્યાન રાખવાનું ખાસ. હવે આ આખો ડાયાગ્રામ છે જે તમારે ખાસમ ખાસ યાદ રાખવાનો બધા ટ્રેન્ડ માટે. ટ્રેન્ડમાં એક્સેપ્શન પાસે ઘણા બધા આવશે, કેમ કે કેમેસ્ટ્રી એટલે એક્સેપ્શન. ઇફ ધેર ઇઝ નો એક્સેપ્શન ઇટ ઇઝ નોટ કેમેસ્ટ્રી. એ ખાસ યાદ રાખજો. એટલે આ જનરલ રૂલ્સ છે બધા. તમે આ રૂલ્સ ઉપરથી મોટાભાગના કેસમાં આન્સર લાવો સાચો, પણ બધા કેસમાં સાચો આન્સર નહીં આવે એની કોઈ ગેરંટી નથી. ક્લિયર? હવે આપણે એને સમજીએ પહેલા. એમાં ધ્યાને રાખવાનું કે એનાયન જે છે એને થોડું સમજવા પડશે પહેલા. અહીંયા મેં લખેલું છે ઘણી બધી જગ્યાએ લાર્જ એનાયન, સ્મોલ એનાયન એવું બધું લખેલું છે. કેટાયનમાં તો કોઈ ઇસ્યુ નથી આપણને. કેટાયનમાં તો તરત નક્કી કરીએ કે એક મોટો આયન છે કે નાનો આયન છે, જોઈને તે ગ્રુપમાં ડાઉન જાઓ કે પીરિયડમાં આગળ હોય તો એ પ્રમાણે નક્કી કરીએ કાંઈ. એનાયનમાં થોડુંક ધ્યાન રાખવાનું છે, જે આપણે થોડીક વાર સમજી લઈએ પહેલા અહીંયા. તો આપણે એક નાનો એવો લખશો ક્લાસિફિકેશન એનાયન માટેનું. આપણે એનાયનને બેઝિકલી બે કેટેગરીમાં ડિવાઈડ કરી દઈએ. એક છે મોનો એટોમિક એનાયન અને બીજા છે મલ્ટી એટોમિક એનાયન. મલ્ટી એટોમિક એનાયન, મોનો એટમ મતલબ એક જ એટમ હોય એવા બધા એનાયન. એના સેમ્પલ તરીકે લખવું હોય તો H માઇનસ, F માઇનસ, Cl માઇનસ, પછી S-2, P3 માઇનસ, N3 માઇનસ, આ બધાને મોનો એટોમિક એનાયન ગણી શકાય. આવા તો ઘણા બધા છે, પણ આપણે સેમ્પલ લખેલા છે બધા મોનો એટોમિકમાં. મલ્ટી એટોમિકમાં એક કરતા વધારે એટમ ભેગા થાય અને એનાયન બનેલો હોય. ધારો કે કાર્બોનેટ આયન, સલ્ફેટ આયન, નાઇટ્રેટ આયન, પછી પરક્લોરેટ આયન ClO4-. તો આ બધા જે છે એ બધા મલ્ટી એટોમિક એનાયન માન લેવાના. હવે બીજું એક આમાં સમજવાનું ધ્યાન આપજો કે આપણે એવું માની લેશું કે જેટલા મોનો એટોમિક એનાયન છે એ ઓફિશિયલી સ્મોલ છે. કેવા? પછી ભલે ખરેખર લાર્જ હોય, ઓફિશિયલી કેવા માનવાના? સ્મોલ એનાયન. ધારો કે આ N-3 લાર્જ એનાયનમાં આવે, H- લાર્જ એનાયનમાં આવે, પણ આપણે એને ઓફિશિયલી કેવો માનવાનો? સ્મોલ એનાયન, ઓફિશિયલી સ્મોલ એનાયન. પછી એ લોકોનો પાછો ટ્રેન્ડ બનતો હોય FCl Br આયોડિન, તો ધીમે ધીમે સાઇઝ વધતી જાય. તો ધીમે ધીમે ઓફિશિયલી એ લોકોની સાઇઝ વધતી જાય એ પ્રમાણે, પણ આપણે ઇનડાયરેક્ટલી ઓફિશિયલી એ લોકોને સ્મોલ એનાયન માનશું. પછી એમાં જ્યાં જરૂર લાગશે ત્યાં ચેન્જ કરતા રહેવાનો, ફ્લેક્સિબલ. આ બધાને કેવા માનવાનો? ઓફિશિયલી લાર્જ એનાયન. બીજું કે આમાં Cl Br આયોડિન જેમ આગળ જાય એમ સાઇઝ પાછી વધશે, એટલે એ લોકોમાં પાછો તમે ટ્રેન્ડ જો ન થાય તો એ લોકોમાં પાછો સાઇઝ વધારતા જવાની, પણ ઓફિશિયલી ગણવાના સ્મોલ વિથ રિસ્પેક્ટ ટુ ધીસ મલ્ટી એટોમિક એનાયન. અનુકૂળતા મુજબ ફ્લેક્સિબિલિટી રાખવાની રૂલ્સમાં, કેમ કે આમાં કેટલાક એક્સેપ્શન આગળ જતા આવશે હજી. બરાબર? આ જનરલ ક્લાસિફિકેશન તમને ક્લિયર થઈ ગયું હોય તો આપણે એનો ડાયાગ્રામ જોઈએ, જે ટેબલ મેં તમને આપેલું છે. સૌથી પહેલા ઓલો રૂલ જોઈએ. રૂલ 1, 2, 3 4 રૂલ બનાવ્યા છે એવા એ પ્રમાણે. એમાં ફિક્સ
ફિક્સ આયન કયો છે એ પેલા નક્કી કરવાનું. તમને આખું લિસ્ટ આપેલું હોય સોલ્ટનું, કે આમાંથી સાચો ક્રમ કયો સોલ્ટની સોલ્યુબિલિટીનો. એમાં જો માની લો કે ફિક્સ આયન તરીકે એનાયન હોય, એ પાછો લાર્જ એનાયન હોય, બરાબર? તો વેરિએશન કેમાં થતું હોય? કેટાયનની સાઇઝમાં વેરિએશન થતું હોય. ધારો કે આપણે સિમ્પલ કેસ લઈએ, બેરિલિયમ સલ્ફેટ ધારો કે, બરાબર? ધારો કે સલ્ફેટ આયન ફિક્સ કરી દો અહીંયા લાર્જ એનાયન તરીકે. પછી વેરિએશન સ્મોલ ટુ લાર્જ કેટાયન, એટલે કે બેરિલિયમમાંથી મેગ્નેશિયમમાં ગયા, મેગ્નેશિયમથી ક્યાં ગયા? કેલ્શિયમ, પછી એસઆર ને પછી બેરિયમ, એમ ગયા આ ટ્રેન્ડ મુજબ. એટલે આપણે એક ટ્રેન્ડ અહીંયા લીધો સપોઝ સમજવા માટે, કે બેસો4, પછી આવે છે MgSO4, પછી CaSO4, SrSO4 અને છેલ્લે આવશે BaSO4. આ ટ્રેન્ડ તમને સમજાણો? આ જે લખ્યું છે એ પ્રમાણે. એટલે તમને આવો આમાં દરેકમાં એનાયન ફિક્સ થઈ ગયેલો છે. સલ્ફેટ જ ઓફિશિયલી કેવો છે? લાર્જ એનાયન. તો અહીંયા શું લખ્યું છે? લાર્જ એનાયન ફિક્સ આયનમાં. કયો આયન ચેન્જ થાય તો કેટાયન ચેન્જ થાય છે, ધીમે ધીમે સાઇઝ વધે છે એની. તો વેરિએશન કેવું રાખ્યું આપણે? ડાયરેક્શન કેવી રાખી? નાની સાઇઝમાંથી મોટી સાઇઝ તરફ. એ અહીંયા ડાયરેક્શન ફિક્સ કરી નાખી, બરાબર? હવે આપણે ચેક કરીએ ડિફરન્સ ઓફ રેડિયસ. રેડિયસનો ડિફરન્સ, બરાબર છે? સલ્ફેટની રેડિયસ મોટી જશે બધા કરતા, બીજું છે ને? ક્લિયર છે? તો જો આમાં R માઇનસ અને R પ્લસ, એટલે R માઇનસ એટલે રેડિયસ ઓફ એનાયન, માઇનસ R પ્લસ રેડિયસ ઓફ કેટાયન. તો આની વેલ્યુ જે છે આપણે આમથી આમ જઈએ તો વધતી જાય ઘટતી જાય? ઘટતી જાય ને. તેમ કે R માઇનસ તો ફિક્સ જ છે બધામાં, R પ્લસ ખાલી વધે છે. તો આપણે આ ટ્રેન્ડમાં આગળ ગયા તો R પ્લસ ઇન્ક્રીઝ થાય છે. તો આ જે ડિફરન્સ છે આ બંનેનો, R માઇનસ અને R પ્લસ નો ડિફરન્સ, એ ઘટતો જાય છે, ડિક્રીઝ થતો જાય છે. અને અહીંયા જો ડિક્રીઝ આવે તો અહીંયા ડિક્રીઝ જ લખવાનો. ક્લિયર? એટલું અહીંયા ડિક્રીઝ હોય તો અહીંયા શું આવશે? ડિક્રીઝ. અહીંયા ઇન્ક્રીઝ તો અહીંયા ઇન્ક્રીઝ, ડિક્રીઝ તો આ બાજુ ડિક્રીઝ, અહીંયા ઇન્ક્રીઝ તો અહીંયા ઇન્ક્રીઝ. ક્લિયર? તમારે ગોળા ફેંક નથી કરવાની, હા થોડુંક મગજ વાપરવાનું છે ક્યાંક ક્યાંક અનુકૂળતાએ, બરાબર? એટલે આ 3 કોલમ ને છેલ્લી કોલમ તમને ક્લિયર? હવે આગળ આની વાત કરીએ કે આમાં શું પ્રોબ્લેમ થશે. He ઘટે છે, એરો ડાઉન મતલબ ઘટે છે. He ડિક્રીઝિસ ફાસ્ટર એવું લખેલું છે. He અને Le બંને વધે કે ઘટે? ગ્રુપમાં ડાઉન જાવ તો બોલો. આપણે આમ ગયા બેરિયમ થી ગયા બેરિયમ બાજુ, તો ફોર્મ્યુલા યાદ છે ને? Le ની ફોર્મ્યુલા હતી Q1 Q2 ડિવાઇડ બાય R. તો R ની વેલ્યુ વધતી ગઈ, ઓવરઓલ R એટલે બે ભેગા કરો, R ની વેલ્યુ વધતી ગઈ તો Le ઘટે છે. તો Le જે છે એ ડિક્રીઝ થાય છે, હારે He પણ ડિક્રીઝ થાય છે ને? He ડિક્રીઝ, He એટલે હાઇડ્રેશન એન્થાલ્પી. કેમ કે એનાયનની રેડિયસ તો ફિક્સ છે, એનો ચાર્જ ફિક્સ છે, પરંતુ કેટાયનમાં તો ચેન્જ થતું જાય છે કન્ટિન્યુઅસલી. એટલે ઓવરઓલ He આખા સોલ્ટની ઘટતી જાય છે. હવે પ્રશ્ન એ છે કે આમાંથી કોણ બીજા કરતા વધારે હોય ન્યુમેરિકલી, અને ક્યારે એકબીજાને ક્રોસ કરે, કેમ કે બંને ઘટે છે. તો અહીંયા એક ડાયાગ્રામ ડ્રો કરજો, સિમ્પલ ડાયાગ્રામ. આનો સિમ્પલ ડાયાગ્રામ ધારો કે ઇમેજિન કરીએ આપણે. અહીંયા તમે He or Le લઈ લ્યો, અહીંયા તમે R લઈ લો. R એટલે સમજી ગયા ને? ટોટલ વેલ્યુ ઓફ R, બરાબર છે? તો આપણે હમણાં શું કીધું હતું કે He ડિક્રીઝિસ ફાસ્ટર,
કમ્પેર્ડ ટુ એલી. તો પહેલા હું એલીનો ડાયાગ્રામ ડ્રો કરી નાખું, લેટેસ્ટ એન્થાલ્પીનો. અહીંયા જે ડ્રો કરશું એ ખરેખર સાચો ગ્રાફ છે એવું માનતા નહીં. આ ખાલી સેમ્પલ ગ્રાફ છે, સમજવા હાટું કન્સેપ્ટ સમજવા માટેનો ગ્રાફ છે, નોટ ધ રિયલ એકચ્યુઅલ ગ્રાફ. ઓકે, એટલે ખાલી કન્સેપ્ટ સમજવા માટે જ છે. તો આપણે સિમ્પલી એવું માની લીધું કે ધારો કે અહીંયા એલી ઘટે છે. હાલો જો તો એલી ઘટે છે, આને હું એલી કહી દઉં. એલી ઘટે છે કે વધે છે? ઘટે છે ને, ક્લિયર? એટલું મેં આને ફિક્સ કરી નાખ્યું. હું એચઈને લખીશ તો એચઈને મારે વધારે સ્પીડથી ઘટાડવાની છે. તો આમ ડ્રો કરીએ તો ચાલે, અથવા થોડોક વધારે સ્લોપ રાખવો તો વધારે ક્લિયર થશે. બરાબર? આ લસર પટ્ટી વધારે નીચે આવે, ઝડપથી આવે યલો કલર કરતા. તો એલી જે છે, આને એચી કહી દઈએ, વ્હાઈટ ને. તો વ્હાઈટ લાઈન જે છે એ એચી છે ને યલો લાઈન જે છે એ એલી છે. બંને નીચે આવે છે આર જેમ વધે એમ. એટલે આપણે શરૂઆત કરી, માની લો કે બેરિલિયમથી, તો ધીમે ધીમે ધારો કે અહીંયા બેરિલિયમમાં પહોંચી ગયા તો એ પ્રમાણે આરની વેલ્યુ વધતી ગઈ. બરાબર? હવે શરૂઆતમાં આ પોઈન્ટ કરતા ઉપર તમે જુઓ, આ પોઈન્ટ કરતા ઉપરના ભાગમાં એચની વેલ્યુ વધારે હતી એલી કરતા, સેમ હાઇટ માટે, સેમ આર માટે. કેમ કે આ હજી ઉપર કરતો કોઈ ફિક્સ આર લખો તો એચઈ મોર ધેન એલી આવે, અને એચઈ મોર ધેન એલી તો સોલ્ટ કેવો થઈ જાય? ઓગળી જાય. પણ જેવો તમે આને ક્રોસ કરી જાઓ પછી શું થાય? પછી તમે એક ફિક્સ હાઇટ રાખો તો યલો વેલ્યુ મોટી આવે વ્હાઇટ વેલ્યુ કરતા. એટલે આપણે ઇમેજિન કરો મેથેમેટિકલ થોડુંક વેમાં. ધારો કે મેં અહીંયા હાઇટ લીધી, આર રેડિયસ, તો આ બે વેલ્યુ થઈ, સમજ પડી? તો આ વેલ્યુ જે હતી, જે કોઈ રેડિયસની વેલ્યુ હોય, એ વખતે કોની વેલ્યુ વધારે છે? એલીની કે એચીની? એલીની વેલ્યુ વધારે છે, યલો લાઈન છે એટલે. અને એચી ઓછી થતી, શોર્ટ ઓગળ છે, નહીં ઓગળે. પણ જો આપણે આગળ વ્યા જઈએ બહુ શરૂઆતમાં, ધારો કે થોડુંક અમે એક્સટેન્ડ કરો એ પ્રમાણે, તો આ વેલ્યુ ઉપર સીધે ટચ કરશે એચીની, એટલે એચઈ વિલ બી મોર નેગેટિવ ધેન એલી. મતલબ એવો થયો કે શરૂઆતમાં અમુક પોઈન્ટ સુધી એચઈ મોર ધેન એલી હતી, પછી એચઈ લેસ ધેન એલી થઈ ગઈ. તો એચઈ લેસ ધેન એલી થઈ પછી સોલ્ટ કેવો થઈ જાય? ઇનસોલ્યુબલ. ક્લિયર છે? તો આ જે ઓર્ડર ઓફ સોલ્યુબિલિટી છે, તો લખીને આપેલો છે. ગ્રુપ 2 ના તમે જુઓ, સલ્ફેટમાં જુઓ, ગ્રુપ 2 ના સલ્ફેટમાં ઓર્ડર ઓફ સોલ્યુબિલિટી આવી રીતે છે. બેસો4 ગ્રેટર ધેન છેલ્લે આવશે બેરિયમ સલ્ફેટ. આવી રીતે ટ્રેન્ડ તમને આપેલો છે. ક્લિયર? એટલે કે સોલ્યુબિલિટી વધી કે ઘટી? સોલ્યુબિલિટી ડિક્રીઝ થઈ ગઈ. એ પ્રમાણે જેમ આપણે સલ્ફેટ થી ગયા બેરિયમ તરફ, તો એનું રીઝન શું હતું? તો કે HE ડિક્રીઝ થાય છે ફાસ્ટર એલી કરતા, જેથી કરીને એક પોઈન્ટ પછી બે એકબીજાના ક્રોસ થઈ જશે. હવે અહીંયા બીજું તમને ખાસ નોટેશન ખાસ કહી દઉં કે ટોટલ જે 5 સલ્ફેટ છે, બેરિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, એમાં સોલ્યુબિલિટી ઘટતી જ ગઈ. પરંતુ છેલ્લા 2 સલ્ફેટ જે છે, આમ તો SrSO4 ને BaSO4, એ એકચ્યુઅલી ઇનસોલ્યુબલ છે. કેવા છે? ઇનસોલ્યુબલ છે. કેલ્શિયમ થોડોક એવો સોલ્યુબલ થાય, થોડોક, પણ કમ્પેરેટિવલી થોડોક ઓછો આગલા 2 કરતા. પણ આ 2 તો કેવા માનવાના? ઇનસોલ્યુબલ માનવાના. જ્યારે કેલ્શિયમ સલ્ફેટ થોડોક સોલ્યુબલ થશે એની કમ્પેરિઝનમાં, સ્લાઇટલી સોલ્યુબલ.
ટૂંકમાં છેલ્લા બે કેવા માનશું આપણે? ઇનસોલ્યુબલ માનશું. તમને એક્ઝામમાં પૂછે કે આનો કરેક્ટ ઓર્ડર ઓફ સોલ્યુબિલિટી કયો, ગ્રુપ 2 ના સલ્ફેટનો, તો તમને ઓલો ટ્રેન્ડ મેં તમને જે કીધો હમણાં રૂલ લખીને આપી, તમારે રૂલ ફોલો કરવાનો. ક્લિયર? આ કોની માટે એપ્લાય થશે? ગ્રુપ 2 માટે. આવું નવું લોજિક તમે ગ્રુપ 2 ના કાર્બોનેટમાં ચેક કરો. એવો નવો ટ્રેન્ડ છે કે બીજો ટ્રેન્ડ છે? હે? ઈ જ છે ને? તો જો તમને ઝેરોક્સમાં એ પ્રમાણે લખીને આપેલું જ છે. નાઇટ્રેટમાં તે સેમ ટ્રેન્ડ. મોટો એનાયન છે, ગ્રુપ 2 ની વાત કરીએ છો. સલ્ફેટમાં સેમ ટ્રેન્ડ, મોટો એનાયન છે એટલે સલ્ફાઇટમાં સેમ ટ્રેન્ડ. SO3 માઇનસ મોટો એનાયન ગણવાનો, સલ્ફાઇટ આયન એટલે. પછી ઉપરના જુઓ તમે, આ રૂલ 1 અમે એપ્લાય કરેલો છે. એમાં ધ્યાન આપજો, મેં થોડું ફ્લેક્સિબિલિટી રાખેલી છે સમજવા માટે, એટલે આપણને યાદ રહી જાય. ટૂંકમાં આપણે ઓફિશિયલી આ બધાને કેવા ગણેલા હતા? સ્મોલ એનાયન. પણ એમાં F માઇનસ તો સ્મોલ હતો જ, પણ પછી ધીમે ધીમે શું થતું ગયું? સાઇઝ વધતી ગઈ. તો આપણે એવું માનીએ કે આ લોકો મોનો એટોમિક હોવા છતાં પણ થોડાક લાર્જ એનાયન છે, એમની એકચ્યુઅલ સાઇઝ મોટી છે એટલે. તો એ તમે લાર્જ એનાયન પર તમે જાઓ તો તમે બધા ઓર્ડર એમને ગોખી આપો હરખી રીતે, કે એઝ્યુમિંગ ધીસ ટુ બી લાર્જ એનાયન, તો આ બધા ઓર્ડર એની મેળે સેટ થઈ જાય કે સોલ્યુબિલિટી શું થતી જાય? ઘટતી જાય. ગ્રુપ 2 ના હેલાઇડ ના ક્લોરાઇડ બ્રોમાઇડ ડાયોડર, ફ્લોરાઇડ નહીં આવે, ફ્લોરાઇડ અલગ છે કેમ કે સ્મોલ એનાયન છે એટલે. નાઇટ્રેટ લાર્જ એનાયન, સલ્ફેટ લાર્જ એનાયન, સલ્ફાઇડ લાર્જ એનાયન. પછી હજી બીજા ચેક કરીએ. કાર્બોનેટ, એક અહીંયા અમારે આ બધા ટ્રેન્ડ ઓકે છે. થાળ સલ્ફેટ માટે અવેલેબલ છે નહીં. ગ્રુપ 1 ના ટ્રેન્ડ નહીં જોતા, ગ્રુપ 2 ના ટ્રેન્ડ જોતો. આમાં કાર્બોનેટ ગ્રુપ 2 ના આવી ગયા. આગળ કાર્બોનેટ હવે આવશે કદાચ. અચ્છા, અહીંયા છે. પેલા ગ્રુપ 2 ના ટ્રેન્ડ પેલા શીખી લેશું. જે હેલા છે યાદ રાખવાને સમજવા હેલા છે એટલે. થાયોસલ્ફેટમાં H2O3 માઇનસ લાર્જ એનાયન, સેમ ટ્રેન્ડ. કાર્બોનેટમાં સેમ ટ્રેન્ડ. અને ક્રોમેટમાં પણ સેમ ટ્રેન્ડ. CrO4 માઇનસ ને ક્રોમેટ આયન કહેવાય. બરાબર છે? તો બધામાં ટ્રેન્ડ સરખો. એક જણ આડો આવ્યો. જો કોણ આડો આવ્યો? બાય કાર્બોનેટ. અહીંયા ઓક્ઝેલેટ છે પાછા આ જગ્યાએ. બાય કાર્બોનેટ બીજા કેસમાં હતું એટલે. આ ઓક્ઝેલેટ છે કોના? તો કે ગ્રુપ 2 ના. બરાબર? ઓક્ઝેલેટમાં ઊંધું થાય છે. So oxalate is the exception that you should remember. એ ગોખી નાખવાનું. એમાં એનો કોઈ પછી રીઝન નહીં આવે પછી. હવે હું કામ આવું થયું એમ કે એ કેમ આડો આવ્યો એનું રીઝન નથી, કેમ કે વેરિએશન્સ ઘણા બધા હોય. આપણે મોટા ભાગના ઓર્ડરમાં ચેક લીધું કે સેટ થઈ ગયું, પણ આમાં સેટ ન થયું. એટલે આગળ જતા જ્યારે આપણે એક ચેપ્ટર આવશે સોલ્ટ એનાલિસિસનો, કે જેમાં આપણે ઇનઓર્ગેનિક આયનો બધા ઓળખવાના થતા હોય, કેલ્શિયમ છે, SR છે, બેરિયમ છે, બધા ઓળખવાના થતા હોય ટેસ્ટ કરીને. એમાં બધો ડેટા ત્યાં કામ લાગશે કે કોણ વધારે સોલ્યુબલ, કોણ ઓછો સોલ્યુબલ. એના આખા સ્ટેપ્સ આવે એક્સપેરિમેન્ટના. એમાં સોલ્યુબિલિટી નક્કી થાય કે આ વધારે આ કેલ્શિયમ હશે કે બેરિયમ હશે કે એ પ્રમાણે SR હશે એ પ્રમાણે. એટલે તમને ટ્રેન્ડ વખતે યાદ રહેવા જોઈએ. તો ખાલી એક જ જણો ઓક્ઝેલેટ આડો હાલે છે. ઓક્ઝેલેટમાં ટ્રેન્ડ અલગ છે. હું લખું છું એક્સેપ્શન ટુ રૂલ 1. બાકી બધામાં રૂલ 1 તમારે યાદ રાખવાનો. હવે ગ્રુપ 1 વાળા છે એ અમુકમાં ઊંધા હાલ છે. ગ્રુપ 1 વાળા એ જોઈ લઈએ. તો ગ્રુપ 1 વાળા જે હતા એની વાત કરી લઈએ. એમાં ગ્રુપ 1 ની અંદર આપણે એના રીતે સોલ્ટ ફરી વાર જોઈએ, જે આપણે હમણાં લીધા હતા એ રીતે મોટા મોટા એનાયન વાળા. જો તો નાઇટ્રેટનો ટ્રેન્ડ ગ્રુપ 1 માં આપણે ધારા પ્રમાણે ઊંધો છે કે સીધો છે?
આપણે શું ધારેલું હતું કે નાઇટ્રેટ આયન ઇઝ લાર્જ, બરાબર? નાઇટ્રેટ આયન જો લાર્જ હોય તો આપણે રૂલ જે ભણ્યા હતા થોડીક વાર પહેલા એ પ્રમાણે સોલ્યુબિલિટી ઘટવી જોઈએ, એની બદલે વધે છે. જો ડિક્રીઝિંગ વધે છે ને સોલ્યુબિલિટી. આવું કેમ થયું છે? કદાચ એનું એક આંશિક રીઝન, પાર્શિયલ રીઝન હું તમને ખાલી કહી દઉં. તમે ચેપ્ટર 3 પીરિયડ ટેબલમાં આલ્કલી મેટલની રેડિયસ તમે જોયેલી હશે અને આયનની રેડિયસ કે જેમાં +1 ચાર્જ હોય, એની સામે ઓલા ગ્રુપ 2 વાળા કેટાયન જોઈએ +2 ચાર્જ વાળા, બેમાં જમીન આસમાનનો ફેર હશે રેડિયસની અંદર. એટલે કે એલીની જે ફોર્મ્યુલા છે, એલીની આ ફોર્મ્યુલામાં એમાં આર વાળી ટર્મ જે છે કે જેમાં આર બરાબર આર પ્લસ અને આર માઇનસ લખીએ છીએ આપણે, એમાં આ આર માઇનસ ને ફિક્સ રાખો. ધારો કે 5 મિનિટ આર માઇનસ ને ફિક્સ રાખી દો, એનાઇન ફિક્સ છે આમાં, પણ આર પ્લસ કેવો છે બોલો? ઓલરેડી હાઈ વેલ્યુ છે, કેમ કે તમે ભણો છો કે પીરિયડમાં પહેલો એલિમેન્ટ હોય આલ્કલી મેટલ હોય અને એની વેલ્યુ બહુ મોટી હોય સાઇઝમાં, એટલે આર વેલ્યુ ઓલરેડી મોટી જ છે. થોડીક વધે તો એમાં કઈ ફેર પડે નહીં એને, એટલે ત્યાં એટલી બધી ઇફેક્ટ નહીં આવે. એટલે કે અહીંયા આર પ્લસ વાળી ટર્મ જે છે એ ઓલરેડી મોટી જોવાથી એનો ઇન્ક્રીઝ તમે કરો તો મોટો કઈ ફેરફાર આપણને મળશે નહીં કોઈ રીતે. એટલે કે આર વાળી ટર્મ ડોમિનન્ટ બની ગઈ, આર પ્લસ વાળી ટર્મ. એને રૂલ આખો ઊંધો કરી નાખ્યો ને એલીને એને ફૂલ સ્પીડથી ઘટાડી દીધી. શું કર્યું એને? એલીને ઘટાડી નાખી એને, આર વધ્યો એટલે. કેમ કે આર ની વેલ્યુ બહુ મોટી આવશે ગ્રુપ 1 ના આયન્સ માટે, સોલ્ટ માટે, કમ્પેર ટુ ગ્રુપ 2. ઓકે, તો એને લીધે એલી જનરલી સ્પીડથી ઘટતી હશે, વધારે સ્પીડથી ઘટતી હશે એચઈ કરતા, અને એચઈ કરતા એલી વધારે સ્પીડથી ઘટે તો ઉલટાને સોલ્યુબિલિટી વધે. એટલે નાઇટ્રેટ, સલ્ફેટ, સલ્ફાઇડ બધામાં જો ઊંધું હાલે દેખાય છે તમને? એક્સેપ્શન ટુ રૂલ 1, એક્સેપ્શન ટુ રૂલ 1, એક્સેપ્શન ટુ રૂલ 1. વોટ ઇઝ ધ રીઝન? આ રેડિયસ કેટાયનની જે ઓલરેડી મોટી છે, એટલે આર વાળી ટર્મ ડોમિનન્ટ બને, એલી ફૂલ સ્પીડથી ઘટે, એલી ઘટે એટલે એચઈ એની મને ઓવરટેક કરી જાય ટૂંકમાં. તો આ બધાની અંદર ટ્રેન્ડ અલગ આવ્યો ગ્રુપ 1 ના સોલ્ટમાં. પછી બીજા સોલ્ટ ગ્રુપ 2 ના કાર્બોનેટનો ટ્રેન્ડ જો, એમાં આ જ વસ્તુ એક્સેપ્શન ટુ રૂલ 1, બાયકાર્બોનેટ એક્સેપ્શન ટુ રૂલ 1. એટલું ક્લિયર છે? કદાચ એક જગ્યાએ આવું થયું જુઓ, ક્રોમેટમાં અથવા ડાયક્રોમેટમાં. મેં તમને ડાયક્રોમેટની અંદર રૂલ લખીને આપેલો છે કે સોડિયમ ડાયક્રોમેટ ઇઝ મોર સોલ્યુબલ ધેન પોટેશિયમ ડાયક્રોમેટ. કેમ કે Cr2C1 ખૂબ મોટો એનાયન છે, 9 તો એટમ થયા એમાં, Cr2O7 ડાયક્રોમેટ આયન. ક્લિયર? એટલે R+2 હવે કઈ ગણાય નહીં ખાસ કઈ કોન્ટ્રીબ્યુશન. R+ becomes meaningless, કેમ કે R- is very very large in the form of ડાયક્રોમેટ આયન. તો એ રેગ્યુલર રૂલને ફોલો કરવા મળશે કે સોલ્યુબિલિટી ઘટશે. અને સેમ અહીંયા પરક્લોરેટમાં થયું. પરક્લોરેટમાં તમે જુઓ તો કેટલા આયન એટમ છે? અહીંયા 5 એટમ છે. એમાં Cl પાછો એક આવી ગયો મોટો જબરો અને 4 ઓક્સિજન આવી ગયા. તો પરક્લોરેટમાં કદાચ તમે એ રીઝન એપ્લાય કરી શકો તો આપણને રેગ્યુલર ટ્રેન્ડ અહીંયા રૂલ 1 પ્રમાણે મળે છે. પણ આની પહેલાના આયન જે હતા કાર્બોનેટ, નાઇટ્રેટ, કે જે ગ્રુપ 2 ના એનાયન બધા મોટા ભાગે હતા, ગ્રુપ 2 ના એટમ હતા, એમાં થોડોક ટ્રેન્ડ અલગ મળ્યો. તો આપણને ખાલી એમ પૂછે કે ગ્રાફ કેવો થાય જો ગ્રુપ 1 ના સોલ્ટ હોય તો ગ્રુપ 1 ના સોલ્ટ માટે ગ્રાફ ડ્રો કરી નાખો. આમાં તો આપણે એચઈ ને એલી જ રાખશું એ પ્રમાણે. બીજું તમને કહી દઉં, ગ્રુપ 1 ના બધા જ સોલ્ટ સોલ્યુબલ છે. સલ્ફેટ ના હોય કે બાયકાર્બોનેટ હોય કે કાર્બોનેટ હોય કે પછી
નાઇટ્રેટ હોય, ઓલ ઓફ ધેમ આર ગોઈંગ ટુ બી સોલ્યુબલ. તો He ઇઝ ઓલવેઝ મોર ધેન Le. તો આપણે એ પ્રમાણે ગ્રાફ ડ્રો કરશું. તો He જે છે ધારો કે મેં આમ ડ્રો કરી, તો Le જે છે એની કરતા થોડીક અલગ ડ્રો કરશું આપણે. થોડુંક હજી વધારે કરીએ સ્લોપ એનો. હવે તમે જુઓ તો Le ફૂલ સ્પીડથી ઘટે છે અને He ધીમે ધીમે ઘટે છે. તો ધીમે ધીમે આ ગેપ જે છે બેની વચ્ચેનો ગેપ એ મોટો થતો જાય છે, અને ગેપ મોટો થતો જાય એટલે ઓવરઓલ સોલ્ટ કેવો થતો જાય? મોર એન્ડ મોર સોલ્યુબલ. એટલે અહીંયા He મોર ધેન Le. Therefore, all alkali metal salts are soluble. ઘણા બધા સોલ્ટ ઇનસોલ્યુબલ થશે પાછા, જે આપણે 1 by 1 આગળ જતા સમજશું. એટલે આપણે ખાલી અત્યારે ગ્રુપ 2 ના અમુક સોલ્ટ ને ગ્રુપ 1 ના અમુક સોલ્ટની કમ્પેરિઝન પૂરી કરી. જે બાકી રહી ગયા છે એ બધું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં, મતલબ બુધવારે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? તો અહીંયા આપણે પૂરું કરીએ. તમારે આ બધા ઓર્ડર ગોખવાના છે, સમજીને કરો, ગમે એમ કરો, પણ યાદ રાખવા પડશે, નકર માર્ક નહીં આવે. અને આ વખતની ટેસ્ટમાં આ પૂછાવાના જ છે પાછા. અને આ વખતે ઓર્ગેનિક શરૂ થઈ ગયું છે, તો ઓર્ગેનિકના 3 થી 4 ક્વેશ્ચન તમારે મિનિમમ માનવાના પેપરમાં. બરાબર છે? અહીંયા આપણે સ્ટોપ કરીએ. હોમવર્કમાં આખું પેજ એકવાર લખવાનું છે, એટલે બુધવારે થોડુંક તમને ક્લિયર થઈ જાય. ને બીજું, આપણે જે આગળ મેં તમને બોર્ડ વર્ક કર્યું, બોર્ડ વર્ક એકવાર બધા અલગ અલગ ટ્રેન્ડ લખાઈ હોય આજના લેક્ચરના, કેમ કે MCQ હજી બધા સોલ્વ નહીં થાય, ટોપિક હજી હાવ પૂરો થયો નથી. તો વચ્ચે વચ્ચે થોડા કન્સેપ્ટ હજી બાકી છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટોપિક પૂરો કરશું. હવે પછી MCQ આખું પેજ લખવાનું છે સોલ્યુબિલિટી વાળું એકવાર, બે સાઈડનું. બુધવારે એ કવર થઈ જશે, બાકી વિષય પછી MCQ આવશે બુધવારે. અને સાંભળો, કઈ કરેક્શન છે નહીં? હા, તો લંચ પછી આવીને પૂછી લેજો કઈ કરેક્શન હોય તો. ડાઉટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. કઈ ડાઉટફુલ ક્વેશ્ચન હોય તો કહી દેજો મને. બરાબર? કહી દેજો બને ત્યાં સુધી. મોકમાં તમને ઝેરોક્સમાં લખીને આપ્યું છે આ વખતે. કરંટ અને ચેપ્ટર 2 એટોમિક સ્ટ્રક્ચર. હવે ચેપ્ટર 2 તો બહુ આવી ગયું. હવે કેમિકલ બોન્ડિંગ હવે શરૂ થઈ ગયું છે. તો કેમિકલ બોન્ડિંગ અને તમે ઓર્ગેનિકના 4 થી 5 ક્વેશ્ચન તમારે માનો, આમ તો 4 જ આવશે, એકાદ વધારે આમ તો એમ હોય કે. અને પછી ચેપ્ટર 1, હવે ચેપ્ટર 1 આપણે ઉપડેલું નથી. બરાબર?